18 ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। વાત કરીએ રાજધાની દિલ્હીની, જ્યાં ભાજપના અચ્છેદન જોવા મળી રહ્યા છે। અત્યારના રૂઝાનમાં ભાજપ આગળ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિગ્ગજ નેતાઓ જેમની હાર થઈ છે। મનીષ સિસોદિયા જેમણે પોતાની હાર સ્વીકારી, તેમણે કહ્યું કે અમે હવે એનાલિસિસ કરીશું, મનોમંથન કરીશું કે આખરે આ હાર પાછળ કોણ કોણ જવાબદાર છે। નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હાર, આપના સંયોજક કેજરીવાલની હાર, મનીષ સિસોદિયા બાદ કેજરીવાલની હાર। ભાજપના પ્રવેશ વર્માએ પણ એમણે જીત મેળવી છે। હવે દિલ્હીમાં ડબલ એન્જિન સરકાર, ભાજપની ઐતિહાસિક વાપસી, જીતની ઉજવણી, આપની હાર સાથે સમીકરણ બદલાશે। રાષ્ટ્રીય કક્ષાએ આપની તાકાત ઘટશે, ભાજપને પડકાર ફેંકનાર આપનું પેકઅપ, હવે માત્ર પંજાબમાં આપની સરકાર છે। દિલ્હીમાં કેજરીવાલના રાજકીય અસ્તિત્વ પર ખતરો, કેજરીવાલની હારથી આપના પેકઅપના એંધાણ વર્તાઈ રહ્યા છે। માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આમ આદમી પાર્ટીને મળ્યો હતો। હવે પહેલી વખત એવું બનશે કે આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેસશે, કારણ કે જ્યારથી તે પાર્ટી અસ્તિત્વમાં આવી છે સત્તાનો જ તેણે સ્વાદ ચાખ્યો છે। હવે જ્યારે વિપક્ષમાં બેસશે ત્યારે કેવા પ્રકારનું વલણ અપનાવશે? અરવિંદ કેજરીવાલ માટે ઘણા બધા પડકારો જોવા મળશે, કારણ કે અરવિંદ કેજરીવાલ જે પોતાની જે સીટ છે ત્યાં પણ બચાવી નથી શક્યા। આપ નેતા આતિશીની જીત હોવાના સમાચાર, કાલકાજી બેઠક પરથી આતિશીની જીત, સવારથી જ આતિશીના પણ ધબકારા વધેલા હતા, કારણ કે તેઓ પાછળ ચાલી રહ્યા હતા। જોકે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તેમની જીત થઈ છે। તમામ રાઉન્ડ પત્યા પછી, મતગણતરી પત્યા પછી કાલકાજી બેઠક પરથી આતિશીની જીતની જાણકારી મળી છે। જોકે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તેમની હારના કારણે આમ આદમી પાર્ટીમાં જરૂરથી નિરાશા વ્યાપી છે। જોકે આતિશીએ પોતાની સીટ બચાવી લીધી છે। કાલકાજી બેઠક માં કાલકાના આશીર્વાદ જાણે કે આતિશીને ફળ્યા છે, આતિશીને મળ્યા છે। કાલકાજી બેઠક પરથી આતિશીની જીત હોવાના સમાચાર। દિલ્હીમાં આમ આદમી પાર્ટી કઈ રીતે હવે પોતાનું અસ્તિત્વ બચાવશે? કારણ કે જે પાર્ટી 67 અને 62 બેઠકો આ પહેલાના ચૂંટણીમાં લાવી હતી, તે અત્યારના રૂઝાનની વાત કરીએ તો 23 બેઠક પર આગળ જોવા મળી રહી છે। દિલ્હી ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા। નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હાર થઈ છે, પ્રવેશ વર્માની જીત થઈ છે, જેના કારણે પ્રવેશ વર્મા ગૃહમંત્રી અમિત શાહને મળવા પણ રવાના થયા છે। હવે અહીં સવાલ એ કે અરવિંદ કેજરીવાલ પોતાના પક્ષમાં જે પણ કાર્યકર્તાઓ છે, જે પણ નેતાઓ છે, તેમની આ નિરાશા કઈ રીતે દૂર કરશે? કારણ કે નવી દિલ્હી બેઠક તેઓ પોતાની બેઠકને બચાવી નથી શક્યા। ઘણા બધા મુદ્દાઓ પર તેમને ઘેરવાનો ભાજપે પ્રયત્ન કર્યો અને કદાચ એ જ પ્રયત્ન અહીં સફળ થતો જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં કેજરીવાલના રાજકીય અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીમાં સર્વે સર્વા હોય તો તે કેજરીવાલ છે। કેજરીવાલની હારથી આપના પેકઅપના એંધાણ વર્તાઈ રહ્યા છે। દિલ્હીમાં ઉદય અને દિલ્હીમાં જ અસ્ત તે યક્ષ પ્રશ્ન છે, કારણ કે તમને યાદ હશે અન્ના હજારેના આંદોલન બાદ અરવિંદ કેજરીવાલ અન્ના હજારે આંદોલનની જ ઉપજ હતા અને સત્તામાં પણ આવ્યા, આમ આદમી પાર્ટી બનાવી સત્તામાં આવ્યા, અને હવે દિલ્હીમાં તેમની હાર, નવી દિલ્હી બેઠક પરથી તેમની હાર। દિલ્હીમાં હવે આમ આદમી પાર્ટી કેવી રીતે અસ્તિત્વ ટકાવી રાખશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે આપનો શીશ મહેલ ધરાશાયી થયો છે। જે મુખ્યમંત્રી આવાસને લઈને તેઓ ઘેરાયા હતા, શીશ મહેલનો મુદ્દો ભાજપે જોરશોરથી ઉઠાવ્યો। લીકર પોલિસીને લઈને પણ ભાજપે અનેક સવાલો કર્યા, કેજરીવાલની છબી ખરડાવવાનો પ્રયત્ન કર્યો। કદાચ એ જ કારણો જવાબદાર છે આમ આદમી પાર્ટી અને પણ નવી દિલ્હીમાં કેજરીવાલની હાર વિશે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના મનીષ સિસોદિયાની હાર થઈ। જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયાની હાર, મનીષ સિસોદિયાની લગભગ 600 મતથી હાર થઈ હોવાના સમાચાર। તેમણે મતદારોનો આભાર માન્યો અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા। કઈ રીતે લોકતંત્રમાં એક એક મતનું મહત્વ છે તે આ આંકડાથી તમે સમજો। 600 મત, નજીવા મતોથી મનીષ સિસોદિયાની હાર થઈ છે। તેમણે પડપડગંજની જગ્યાએ જંગપુરા બેઠક પસંદ કરી। જંગપુરા બેઠક પરથી તેઓ લડ્યા, પરંતુ આ વખતે તેમને હારનો સ્વાદ ચખવો પડ્યો છે।
દિલ્હીમાં કોંગ્રેસ ફરી એક વખત ખાલી હાથ થઈ છે, કારણ કે જે બેઠકો આપની ગઢ હતી, આપનો ગઢ હતી, ત્યાં પણ હાર આપની થઈ છે। जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे। परिणाम अंगे संघवीનું નિવેદન। આજનો દિવસ ખૂબ ખાસ છે, આજનો દિવસ ઐતિહાસિક ગણાવી રહ્યા છે હર્ષ સંઘવી। દિલ્હીવાળાઓએ દેશનું દિલ જીતી લીધું તેવું પણ તેમણે નિવેદન આપ્યું। દિલ્હીના પરિણામો પર ये खूब खास है। आज का दिन ये अपने आप में एक ऐतिहासिक दिन है, क्योंकि आज दिल्ली वालों ने देश का दिल जीत लिया है। दिल्ली वालों के दिल में भी मोदी कश्मीर से लेके कन्याकुमारी तक हर राज्य में जहां मोदी मोदी के नारे गूंज रहे हैं। દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીત હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। 11 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપની જીત। દિલ્હીમાં આપની 4 બેઠક પર જીત હોવાના સમાચાર। 4 બેઠક એવી છે જ્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। વિશ્વાસનગરથી ભાજપની જીત, કોંડલીથી આપના કુલદીપ કુમાર ગુપ્તાની જીત થયાના સમાચાર। હાલના વલણમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। છેલ્લા જે 2 ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અત્યારે ઝઝૂમી રહી છે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે। દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીતના સમાચાર પ્રાપ્ત થયા છે। આપની 4 બેઠક પર જીત થઈ છે। તો આ તરફ વિશ્વાસનગરથી ભાજપના ઓમ પ્રકાશની જીત હોવાના સમાચાર। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસની કઈ રીતે ઝીરો હેટ્રિક થઈ છે તે જુઓ, કારણ કે આ પહેલાની 2 ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ ખાતું નથી ખોલી શકી અને આ વખતે પણ એ જ પ્રકારે દ્રશ્ય જોવા મળી રહ્યું છે। આખરે કેમ કોંગ્રેસ ફરી એક વખત ખાલી હાથ છે? કારણ કે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોવા મળે છે, પરંતુ વિધાનસભામાં બંને અલગ લડે છે। દિલ્હીની ચૂંટણીની અંદર આપદા ગઈ। દિલ્હીમાં મોદી મોડેલનો દિલ્હીએ સ્વીકાર કર્યો। જે રીતે દિલ્હીના અંદર ચૂંટણીના પરિણામો આવ્યા એ બતાવે છે કે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો જ હંમેશા વિજય થાય છે। એ શરાબ કાંડ એ એમના 2100 રૂપિયા ઉપર ભારે પડી ગયો। 10 વર્ષમાં કેજરીવાલની સરકારના જે લોકોને અનુભવ થયા એ અનુભવમાંથી દિલ્હીના સમજદાર સાણા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે। તો આવનારા 5 વર્ષમાં દિલ્હીના લોકોની જે અપેક્ષા હતી એ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી કરશે એટલો અમને જરૂરથી વિશ્વાસ છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સાથે જ રાજ્યસભા સાંસદ નરહરી અમીન આપ સાંભળી રહ્યા હતા। ઉત્સાહનો માહોલ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે 2.5 દાયકાથી દિલ્હીમાં ભાજપની સત્તા નહોતી। વારંવાર ભાજપના નેતાઓ એવા દાવાઓ કરતા હતા 3 ચૂંટણીથી કે અમે સત્તામાં આવીશું, પરંતુ એ જે તેમનું સપનું હતું તે પૂર્ણ નહોતું થઈ રહ્યું। આજનો દિવસ એ તમામ કાર્યકર્તાઓ માટે ખાસ છે। પ્રધાનમંત્રી મોદી પણ સાંજના સમય દરમિયાન કાર્યકર્તાઓની મહેનત માટે સંબોધન કરશે, તેમને પ્રોત્સાહન આપશે, તેમનો ઉત્સાહ વધારશે। અને બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાજપના નેતાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને જે હારનો સ્વાદ ચખાવ્યો છે દિલ્હી ભાજપે, તેને લઈને પણ ગુજરાતના જે નેતાઓ છે તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કમલમથી પણ સીધી તસવીરો સામે આવી રહી છે। માત્ર દિલ્હીમાં જ મીઠાઈઓ નથી એકબીજાને ખવડાવી રહ્યા કાર્યકર્તાઓ, પરંતુ અહીં પણ કમલમમાં આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપનો ખેસ ધારણ કરીને કઈ રીતે નારાઓ લગાવી રહ્યા છે અને દિલ્હી ભાજપના કાર્યકર્તાઓની મહેનતને લઈને પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે આમ આદમી પાર્ટીનો ગઢ હતી બેઠકો
ત્યાં પણ ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે. મોટો ઉલટફેર રાજધાની દિલ્હીમાં જે ફ્રીબીઝની યોજનાઓ હતી તેનો પણ જાદુ નથી ચાલ્યો. આમ આદમી પાર્ટીના શીર્ષસ્થ નેતા અરવિંદ કેજરીવાલે ઘણા આરોપો મૂક્યા. તે આરોપોને પણ બાજુમાં મૂકીને દિલ્હીની જનતાએ વોટ કર્યા છે અને તેની જે અસર કે દિલ્હીમાં ભાજપની આ જીત. તો આ તરફ કમલમથી આ તસવીરો આવી રહી છે. દરેક નેતાઓના કાર્યકર્તાઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. ભલે વાત દિલ્હીની હોય, દિલ્હીની ગાદીની હોય, પરંતુ તેની અસર જાણે કે આખા દેશમાં થઈ છે. કારણ કે આ જ દિલ્હી જેની જનતાને કોઈ કરી નહોતું શકતું, જે એક્ઝિટ પોલ્સ અત્યાર સુધીના હતા તે જે ઇશારો કરી રહ્યા હતા કે ભાજપની જ સત્તા બનશે, ભાજપ જ સત્તામાં આવશે, તેના ઉપર પણ દિલ્હીની જનતાના કારણે કેટલાક નિષ્ણાંતો વિશ્વાસ નહોતા કરી શકતા. પરંતુ આજનો આ દિવસ જ્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે, એક બાદ એક સીટોના પરિણામ આવી રહ્યા છે, તો તેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે. સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે વધુ જાણકારી